या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण पटेल हर्षिल, पटेल सानवी, पटेल परम, पटेल गाही, पटेल દર્શ અને પટેલ તનુજા. દિલમાં છુપાયું દ્વારકાધીશ નામ, દિલમાં છુપાયું દ્વારકાધીશ નામ, એમને મળવા જશું દ્વારકા ધામ. સુબહ હો યા શામ, सुबह हो या शाम, दिल में सिर्फ एक ही नाम, राधे श्याम राधे श्याम राधे श्याम. પ્રભુને પામવા પ્રાર્થનાનો સહારો લેવામાં આવે છે. હૃદયની આ અદૃશ્ય શક્તિ દ્વારા અદૃશ્ય ઈશ્વરની અંતરની દ્રષ્ટિ જોવા પ્રાર્થના એક રસ્તો છે. કહેવાય છે કે પ્રાર્થનાથી પ્રભુ રીઝે છે. ભક્તને પ્રાર્થના કરવું ગમે છે તો પ્રભુને પ્રાર્થના સાંભળવું ગમે છે. જ્યારે ભક્ત અને ભગવાન બંનેના હૃદય હરખથી નાચી ઉઠે છે તે જ દુનિયાનું પરમ સુખ છે. આજની આપણી પ્રાર્થના આપણા નટખટ ભગવાન શ્રી કૃષ્ણ કે જેઓ પિતા વાસુદેવ અને માતા દેવકીના સંતાન છે. શ્રી કૃષ્ણનું પ્રિય વાજિંદ્ર વાંસળી જ્યારે તેઓ વગાડતા વગાડતા પોતાના ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે. એવી જ ભાવના સાથે આજની આપણી ભક્તિમય પ્રાર્થના લઈને આવી રહી છે ધોરણ 8 ની ગોપીઓ પ્રિય કૃષ્ણ સાથે. તો રજૂ થાય છે પ્રાર્થના. આપણે સૌ જોરદાર તાળીઓના ગરગડાથી વધાવી લઈએ આપણા પ્યારા શ્રી કૃષ્ણ અને તેમની ગોરી ગોરી ગોપીઓને. કહેવાય છે કૃષ્ણએ જે કૃષ્ણને સ્મરતા સ્મરતા કૃષ્ણમય થવાય છે. એવા જ ભાવથી આજે આપણે જીવથી શિવ સુધીની યાત્રા કરવા જઈ રહ્યા છે. એવા પાવન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે સાક્ષાત દક્ષિણ ભારતના તિરુપતિ બાલાજી. પ્રાર્થના રજૂ કરશે અમારી એક્સપેરિમેન્ટલી વિદ્યાર્થીનીઓ. એક જોરદાર તાળીઓથી આ કાર્યક્રમને વધાવી લઈએ, આ બાળાઓને વધાવી લઈએ અને દિવ્ય શરૂઆત આપણી પ્રાર્થનાથી કરીએ.
ખોવાઈ ગઈ છે. આજે હું આ સમાજમાં કરું છું, પણ મને લાગે છે કે હું કોઈ ખાલીપણાની વચ્ચે ભટકું છું. ક્યાં ગઈ તે માનવતા? ક્યાં ગયા તે સત્તાના ભર્યા લોકો? ક્યાં ગયો તે એકબીજા પ્રત્યેનો પ્રેમ અને સહાનુભૂતિ? આજે આપણે એવા યુગમાં જીવીએ છીએ જે વ્યક્તિ ફક્ત પોતાના વિશે જ વિચારે છે. મારી જરૂરિયાત, મારી સફળતા. પણ આ આપણું ગયું ક્યાં? આ આપણી જવાબદારી ગઈ ક્યાં? આજે જો કોઈ માણસ રસ્તા પર પડ્યો હોય તો લોકો તેના પરથી પગલા ભરીને આગળ જતા રહે છે. કોઈ તેને બચાવવાનું પ્રયત્ન પણ નથી કરતું, કોઈ તેને ઉપાડવાનું વિચારતું પણ નથી. શું આપણે એટલા બધા નિષ્ઠુર બની ગયા છીએ? મને યાદ છે જ્યારે હું નાનો હતો ને ત્યારે મારી દાદી મને કહેતા કે માનવતા એ જ સાચી ઈશ્વર ભાવના છે. પણ આજે તો ઈશ્વર પણ મંદિરો, મસ્જિદો અને ગીરજાઘર સુધી સીમિત થઈ ગયો છે. લોકો ઈશ્વરને શોધે છે પણ માનવતાને ભૂલી ગયા છે. આજે સમાજમાં જે સમસ્યાઓ જોવા મળે છે, ભ્રષ્ટાચાર, લોભ, હિંસા, બાળમજૂરી અને આજનો માનવ પણ એન્ડ્રોઈડના રમકડામાં એટલો ખોવાઈ ગયો છે કે માનવતાને ભૂલ્યો છે. ને મારી માતૃભાષા એ તો શિક્ષણમાંથી પૂછાઈ ગઈ છે. માં વસુંધરાને પણ આ પ્રદૂષણના શહેરી કાળિયાના કે ભરડામાં લીધી છે. ને આખી જગતમાં તું છે ત્યાંથી માનવી, પશુ છે, પક્ષી છે અને આ વૃક્ષોની પણ છે વનસ્પતિ. એ બધાનું તું નિકંદન કરી રહ્યો છે. એ બધાનું મૂળ એક જ કારણ છે કે આપણે માનવતાને ભૂલી ગયા છીએ. આપણે ભાવનાને ખોઈ લીધી છે જે આપણને મનુષ્ય બનાવે છે. તો ચાલો આપણે બધાએ ભેગા મળીને માનવતાની આ ભાવનાને પુનર્જીવિત કરવાની જરૂર છે. કારણ કે જો માનવતા ખોવાઈ ગઈ ને તો આપણે બધાએ ખોવાઈ જઈશું. ચાલો આપણે એકબીજા માટે જીવીએ. આપણે માનવતાને પાછી લાવીએ, કારણ કે માનવતા એ જ આપણી સૌથી મોટી શક્તિ છે. જીતે હૈ ચલ, જીતે હૈ ચલ, જીતે હૈ ચલ. જીતે હે ચલ. ફરી પાછી આપણા બધાની અંદર ક્યાંક ને ક્યાંક દરબાયેલી માનવતાને પુનઃજીવિત કરવા માટે કટિબદ્ધ થઈએ અને આ ક્ષણોને જીવી લઈએ. જીતે હે ચલ, જીતે હે ચલ, જીતે હે ચલ.
કરી લો. બાળકો પાસે મહેનત મજૂરી કરાવવાનું બંધ કરજો. આપણને ખબર જ છે તેમ બાળ મજૂરી કરતા બાળકોને પોતાની જીવન મર્યાદાથી બહાર છે ખોટા અને ખતરનાક રસ્તે આગળ વધે છે. બાળ મજૂરીનું અંતિમ પરિણામ હંમેશા દુઃખ અને ક્ષતિદાયક જ હોય છે. આથી આપણે આ મંચ પરથી એક પ્રતિજ્ઞા લઈએ કે આપણે બાળ મજૂરીનો વિરોધ કરીને બાળકોને શ્રેષ્ઠ દિશા તરફ આગળ વધારવામાં મદદ કરીશું. તો આવું જ એક જોરદાર પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે અમારી શાળાના ધોરણ 3 ના નાના નાના ભૂલકાઓ. તો આપ સૌ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. भारतवर्ष में प्रारंभ से ही बच्चों को ईश्वर का रूप माना जाता है. ईश्वर के बाल रूप तथा बाल गणेश, बाल गोपाल आदि इसके प्रत्यक्ष उदाहरण हैं. लेकिन आज की तस्वीर इससे बिल्कुल अलग है. कीमती बच्चे फिर भी क्यों नंगे पैर ये सड़कों पर भीख मांगते हैं. अपनी किस्मत की रेखा छोटे बर्तनों में घिसते हैं. घर बाजार वासना के हाथों रोज बिकते हैं. हम रोज ये सुनते, पढ़ते और देखते और सो जाते हैं. को इस तरह गर्त में जाने से आप रोक सकते हैं? देश के सुरक्षित भविष्य के लिए वक्त आ गया है कि आपको यह जिम्मेदारी अब लेनी ही होगी। क्या आप लेंगे ऐसे किसी एक मासूम की जिम्मेदारी?
કરુણાનો માર્ગ. પ્રાણીઓની સેવા કરે, પ્રાણીઓની સેવા કરે, એ જ છે સાચો સનાતન ધર્મ, એ જ છે સાચો સનાતન ધર્મ. જીવ દયા એ આપણી સંસ્કૃતિનો એક મધ્ય સ્તંભ છે. પ્રાચીન પુરાણો તેમજ મહાનુભાવોએ પણ આપણને પ્રાણીઓ પ્રત્યે દયાળુ વર્તન કરવાનું શીખવ્યું છે. આટલું જ નહીં, મહાત્મા ગાંધી પણ કહેતા હતા કે રાષ્ટ્રની મહાનતા અને નૈતિક ઉન્નતિ એ વાત પર નિર્ભર કરે છે કે તે રાષ્ટ્ર પ્રાણીઓ સાથે કેવી રીતે વર્તે છે. દયા કરો પ્રાણીઓ પર, દયા કરો પ્રાણીઓ પર, એમાં છે ઈશ્વરની સેવા. જીવ દયા એ છે સાચો ધર્મ, જીવ દયા એ છે સાચો ધર્મ, એમાં છે જીવનની દયા. તો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જીવ દયાના માર્ગ પર ચાલીને પ્રાણીઓ પ્રત્યે દયાળુ વર્તન કરીશું અને આપણા જીવનમાં માનવતાના પ્રકાશનો શંખનાદ ફેલાવીશું. તો પ્રસ્તુત થાય છે જીવ દયા. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ અમારી શાળાના સિનિયર કેજીના ભૂલકાઓને. Three, two, one. इंसान की भगवान ने उसे किस रूप में धरती पर भेजा था। आज उसी रूप को इंसान ने बेबस और लाचार बना दिया। भूल गया इंसान की वो भी पहले जानवर था। क्यों होते हैं उनकी जान अपने शौक पूरे करने के लिए? क्यों करते हैं उनका इस्तेमाल अपने को ढकने के लिए? क्या हुआ अगर वो बोल नहीं सकता पर दी है जिंदगी भगवान ने सभी को? क्या इंसान ये देख नहीं सकता? અમારા જેવા નિર્દોષોને તે મારી રહ્યો છે. અખિલ જગતમાં એક જ તું નથી માનવી. વૃક્ષો છે, વનસ્પતિ છે, પશુ અને પંખી છે. અમને પણ જીવવા દો, અમને પણ વિચારવા દો.
के छोटे प्राण कुछ बोल नहीं पाया, ओ मासूम बेजुबान उस रब ने तो दी सब जीवों को एक सी प्यारी जान, इंसान बना हैवान, ताकत के मद में भूल गया वो कुदरत का एहसान, कुछ तो करो भगवान, कुछ तो करो भगवान। શું એવું શક્ય નથી કે આ વસુંધરા પર માનવ સાથે પશુ પક્ષી પ્રેમથી હળીમળીને રહી શકે? આવો આપણે જીવ દયા થકી એક એવી સૃષ્ટિનું નિર્માણ કરીએ જ્યાં સૌ પ્રાણી માત્ર હળીમળીને રહેતા હોય. ધન વ્યાજે મૂકવાથી બમણું થાય, વેપારમાં રોકવાથી 4 ગણું થાય. અનંત ગણું થાય. જીવો અને જીવાદોના સૂત્રને દિલમાં રાખીને જીવનમાં આગળ વધીએ. અરે તને ખબર છે આજે કઈ તારીખ અને કયો વાર છે? અરે તું આ કેવો સવાલ પૂછે છે? આજે તો 21 ફેબ્રુઆરી અને શુક્રવાર છે. આ તો બધાને જ ખબર છે. અરે ના ના, હું એમ કહેવા માંગુ છું કે આપણો બે પ્રસંગ એક સાથે છે. તું શું કહેવા ઈચ્છે છે? આપણો એક તરફ આ માનવ ઉત્થાનનો પ્રસંગ છે અને બીજી તરફ આપણી ભવ્ય માતૃભાષા ગુજરાતીનો દિવસ છે. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત. તો ચાલો આ ભવ્ય પ્રસંગે આપણે આપણી ભવ્ય માતૃભાષાની કેટલીક વાતચીત કરીએ. બાળક માના ઉદરમાંથી જે પહેલો શબ્દ સાંભળે એ જ માતૃભાષા. માતૃભાષા એ અમૂલ્ય રત્ન છે જેના થકી જ આપણું જીવન સત્ય બની શકે છે. આ ભાષામાં શીખી વિચારણાઓ પરિપૂર્ણ થાય છે. જીવનનો રસ્તો સ્પષ્ટ અને સરળ બની શકે છે. આજના સમયમાં પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું એ લોકોને ઘેલું લાગ્યું છે. અંગ્રેજી ભાષાની જરૂર છે જ, પરંતુ જ્યાં સુધી માતૃભાષાનું શિક્ષણ બરાબર ન મળ્યું હોય ને ત્યાં સુધી અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવવું અશક્ય નહીં તો અધૂરું જરૂર છે. ખરું ને? હા, સાચી વાત છે. માતૃભાષા એ આપણા મન અને હૃદયની ભાષા છે. માતૃભાષા એ ફક્ત અભિવ્યક્તિનું વાહન નથી. ભાષા સાથે આપણી પરંપરા છે, ઇતિહાસ છે, સંસ્કૃતિ છે, સંસ્કાર છે, જીવનના રસ છે. માતૃભાષા ભૂલાય તો જીવન ભૂલાય. માતૃભાષા ભૂલાય તો જીવન ભૂલાય. રસકસ વિનાની પ્રેમ વિહોણી સુસ્ત જિંદગી બની જાય. બે ગુજરાતીઓ વિદેશમાં મળે ત્યારે એકબીજાને ગુજરાતીમાં હાલચાલ પૂછે તો જ તેમને મનમાં સંતોષ થાય છે. કેમ છો? મજામાં છું. અને સારું છે ને? હા, બધું સારું છે. જેવા શબ્દોની આપલે ન થાય ત્યાં સુધી બરાબર મળાયું હોય એવું લાગતું નથી. જ્યાં છે આપણી માતૃભાષાનું જ્ઞાન ત્યાં આપણી પરંપરાઓનો અહેસાસ છે. માનો હવે આ ખજાનો આપણે જ સાચવવાનો છે. ભવિષ્યને આ ભાષાથી જ પાર કરવાનો છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક શ્રી મુકેશ અંબાણીજી ગુજરાતી. સન ફાર્માસ્યુટિકલના માલિક શ્રી દિલીપ સંઘવીજી ગુજરાતી છે. અને કોટક મહિન્દ્રા બેંકના માલિક શ્રી ઉદયન કોટકજી. અરે એ પણ ગુજરાતી જ છે ને? આ બધા જ મહાનુભાવોએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષા એટલે કે ગુજરાતીમાં જ મેળવ્યું છે. ભાષા તો બધી જ ન્યારી, પણ માતૃભાષા લાગે અતિ ન્યારી. પણ માતૃભાષા લાગે અતિ ન્યારી. તો રજૂ થનાર કૃતિ માતૃભાષા આધારિત છે, જેને લઈને આવી રહ્યા છે અમારી શાળાના બગીચામાં રમતા નાના નાના ફૂલો એટલે કે સિનિયર કેજીના વિદ્યાર્થીઓ. તો તમને જોરદાર તાળીઓના ગડગડાટથી 2, 1. Good morning, children. Good morning, ma'am. Today we are going to learn English. Tell me, A for Apple. B for Ball. C for Cat. You see, the whole country of the system is juxtapositioned by the hemoglobin in the atmosphere because you are sophisticated, rhetoric, and intoxicated by the exuberance of your own babasate.
बदलाना सारा यूं सारा का सारा यूं मैं हैप्पी हैप्पी क्यों मैं बिजी बिजी slowly I'm running slowly I'm running लो कर लो बात अरे बाबूजी ऐसी इंग्लिश आवे that I can leave अंग्रेज behind. You see sir, I can talk English, I can walk English, I can laugh English because English is a very funny language. 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 तेरा लगता है सब कुछ यूं अच्छा लगता है फिर भी क्यों I'm trying hard देखो तो I like you this that धीमे धीमे slowly I'm running slowly सुबह धीमे धीमे slowly I'm running slowly सुबह હે પ્રભુ હું તો આ સન્ડે અને રવિવારની વચ્ચે અટવાયો છું મને નથી સમજ પડતી આ ઇંગ્લિશ હું ભણીશ તો મારી માતૃભાષા ગુજરાતીમાં જ ભણીશ મારું ભણતરનું માધ્યમ ગુજરાતી માધ્યમ મને વાલી મારી ગુજરાતી માતા છે ગુજરાતની ધરતી વતનની એ માટી છે માતા છે ગુજરાતની ધરતી વતનની એ માટી છે એ માટીમાં છે મારા ભાષા મારી ગુજરાતી છે ભાષા મારી ગુજરાતી છે આપણે એને સાચવી જાણીએ આપણને સાચવતી આપણે એને સાચવી જાણીએ આપણને સાચવતી ધૂળ નથી છે ગુણ આપણું
ગુજરાતના ગુનામાં જેલ જાય છે. ત્યારે તો માનવતા પર પૂરેપૂરો વિશ્વાસ ઉઠી જાય છે. નાના નાના કામો કરાવવા પણ સામાન્ય પ્રજા ભ્રષ્ટાચાર અને શિષ્ટાચાર માની બેઠી છે. ત્યારે તો શિષ્ટાચારની વાતો કરવાને લોકો ગાંડા માણસ માની લે છે. ભ્રષ્ટાચાર પણ માનવતા વિરુદ્ધની જ એક પ્રવૃત્તિ છે. શું આપ સૌ પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષ બજાવવા તૈયાર છો? હા હા, કેમ નહીં? राजनीति के चाणक्य अब छाती कूट रहे हैं. राजनीति के चाणक्य अब छाती कूट रहे हैं जो सब जगह फेर. वही સૌએ ભેગા થઈ સકારાત્મકતા, ઈમાનદારી અને સૌમ્યતા સાથે આ સમસ્યાનો સામનો કરવો જોઈએ. તો આવી રહ્યા છે અમારી શાળાના નાના નાના ફૂલો એટલે કે ધોરણ 1 ના વિદ્યાર્થીઓ. તો આપ સૌ તેમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેશો. ત્યાં સુધી ચાલુ જ છે. ચાર્જર નથી લગાવ્યું ભાઈ. લગાવો નહીં, મેં કાનું લગાવ્યું. मंत्री जी ने कलाई के प्रयोग से धन बत्ती वाली बड़ी निराली गाड़ी चले, लो बत्ती वाली बड़ी निराली मंत्री वाली गाड़ी चले. इधर से उधर से लो ट्रैफिक रोका, जनता वाला ट्रैफिक रोका, लो जनता वाला आम आदमी का ट्रैफिक रोका, स्कूटर रोका, बाइक रोके, ऑटो टैक्सी बस रोके, अरे बत्ती वालों की यही है शान, मेरा भारत परेशान. ભાઈ તાળીઓ તો પાડો બધા વિદ્યાર્થીઓ માટે. संस्कार की बात करें, थोड़ा आचार की बात करें. आचार की? अरे सुनो तो सही. हो गए थे सारे आचार जब से अपने देश में आया. अचारों का जनता मैया उनकी काय दिखाए बता, गले में
हमारे किसान दोनों संसद के दरवाजे नाम करे है जनता अब राज करेगी जनता मुर्दाबाद भ्रष्टाचार, मुर्दाबाद भ्रष्टाचार को हटाओ, भारत को बचाओ। आतंकवाद का आलम है, हर तरफ डर का माहौल, नफरत की आंधी में खो गया है इंसानियत का हाल। सिनेमाई हिंसा से ज्यादा ये सच्चाई की अंधेरी रात है, ना जाने कितने मासूमों की यह बड़ी सजा बन जाती है। આતંકવાદ એ પ્રવૃત્તિઓનો કોઈ એક સારો હેતુ નથી, પરંતુ ફક્ત દુશ્મનાવટ અને તંગદિલી છે. જ્યારે આતંકવાદી દ્વારા નિર્દોષ લોકોના જીવનમાં ખતરો આવે છે, ત્યારે સમગ્ર સમાજમાં ભય, અસહ્ય અને અરાજકતા ફેલાઈ જાય છે. દેશો, સંસ્થાઓ અને લોકો વચ્ચે વિશ્વનીયતા અને મિત્રતા માટેનો આ મજબૂત ખતરો બન્યો છે. આતંકવાદ એ માનવતાનો સૌથી મોટો દુશ્મન છે. આતંકવાદ એ માનવતાની તદ્દન વિરુદ્ધની પ્રવૃત્તિ છે. જ્યારે માનવમાં દાનવતાના ગુણો પ્રવેશે છે, ત્યારે આતંકવાદનો જન્મ થાય છે. જે વ્યક્તિ સાથે જરાય પણ લેવા દેવા ન હોય, છતાં પણ રહેવાની હદ પાર કરીને હજારો કિલોમીટર સુધી દૂર જઈને માનવીની હત્યા કરે છે, ત્યારે ઇન્સાનમાં હેવાનના દર્શન થાય છે. તમને યાદ જ હશે કે 13 ડિસેમ્બર 2001 ના રોજ 45 મિનિટમાં જ 5 આતંકવાદીઓએ લોકતંત્રના સૌથી મોટા મંદિરને હચમચાવી નાખ્યું હતું. તો આવા કેટલાક આતંકવાદી કિસ્સાઓ જેવા કે 2023માં 4 અને ગત વર્ષ 2024માં 9 જૂનના રોજ રિયાસી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા થયા હતા. તો માનવતાને જીવંત રાખવા માટે આતંકવાદ વિરુદ્ધ માનવતાનો સંઘર્ષ ફૂંકવો જરૂરી છે. દાનવવાદ વિરુદ્ધ માનવવાદનો સંઘર્ષ ફૂંકવો એ આજની સૌથી મોટી જરૂરિયાત છે. તો નિહાળીએ ધોરણ 3 ના નવજવાન સૈનિકોને આતંકવાદનો સામનો કરતા. વંદે માતરમ, વંદે માતરમ, ભારત માતા કી જય. अरे माँ बस करो, कितना खिलाओगी? खा ले बेटा, वैसे भी मेरे हाथ का बना हुआ खाना पूरे साल में एक ही बार तो खाता है। भैया इस बार 2 राखी बनवा लो, पिछले रक्षाबंधन में भी नहीं थे आप। मेरी प्यारी सी बहन को मेरी उम्र लग जाए। अरे अरे अरे, मेरी प्यारी गुड़िया। हेलो हेलो कैप्टन, आपकी छुट्टी रद्द की गई है। आपको जल्द से जल्द सरहद पे रिपोर्ट करना होगा। यस सर, जय हिंद। 18 सितंबर 2016 सुबह के 5:30 कुड़ी कैंप, इंडिया। पूरा देश क्रोधित है, पूरा देश आक्रोशित है और पूरा देश गुस्से से उबल रहा है। जम्मू कश्मीर के अवंतीपुरा में आतंकियों ने सीआरपीएफ के काफिले पर हमला किया है। Tragic day for India. 40 CRPF jawans have been killed in the worst terror attack against women in Kashmir ever. ये हमला 2016 में उड़ी में हुए आतंकवादी हमले से भी बड़ा है और इसने पूरे भारत के धैर्य और सब्र को तोड़कर रख दिया।
अफसोस नहीं जो तेरे लिए स्वागत से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी रहे न रहे ओ बदनामे दिल बदनामे दिल मेरा प्यार निराला था कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबों वाला था तेरी मिट्टी में दिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू हिंदुस्तान को मैं खुश हो गया क्या बदले गए आपका खून हो रहा है जबरदस्त दो आदमी इंडियन आर्मी ने जंग शुरू की थी बट वी विल गरी हैंड रेज इट हाउ द जोश हाउ द जोश हाउ द जोश चश्मे में भारत रग रग में है जीत की आदत हमारा कपिल सैनिकों માટે જોરદાર તાળીઓ વાળા થવા માટે કારખાનાના માલિકો વાતાવરણને પ્રદૂષિત કરીને માનવતા વિરુદ્ધનું કૃત્ય કરે છે. એટલે જ પ્રદૂષિત દિમાગને પ્રદૂષણ રહિત બનાવવા માટે સંજ્ઞાત મૂકવો એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. બી અ પાર્ટ ઓફ ધ સોલ્યુશન, નોટ પાર્ટ ઓફ ધ પોલ્યુશન. તો રજૂ તો આ કૃતિ લઈને આવી રહ્યા છે અમારી શાળાના ધોરણ 6 ના વિદ્યાર્થીઓ. તો તેમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેશો જી. ભગવાને ગીતામાં પણ કીધું છે ને, અશ્વત્થ સર્વ વૃક્ષાણામ. અને વળી કવિવર કહે છે કે અખિલ જગતમાં એક જ તો નથી માનવી, પશુ છે, પક્ષી છે અને વૃક્ષોની છે આ વનસ્પતિ. એવા વનસ્પતિના સંવર્ધન હેતુ અને પ્રકૃતિ થકી માનવતાને ઉજાગર કરવા આવી રહ્યા છે આ અમારા પ્રકૃતિ પ્રેમીઓ. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આ અમારા પ્રકૃતિ પ્રેમીઓને વધાવી લઈએ. ચાલો ફરી પાછા માં વસુંધરા તરફ વળીએ અને ફરી પાછા આપણે પ્રકૃતિને પ્રેમ કરીએ. પ્રસ્તુત પ્રદૂષણ હટાઓ, પ્રકૃતિ બચાવો, માનવતા જગાવો. और खूबसूरत बनाई. हम इंसानों ने अपनी प्रगति, मनोरंजन और रोजाना जिंदगी के लिए जो रास्ता अपनाया है
उसे भगवान की बनाई हुई इस खूबसूरत दुनिया को नुकसान पहुंच रहा है। क्या आपको नहीं लगता अगर ऐसे ही चलता रहेगा तो उसका अंत क्या होगा? अपने दिल की आवाज सुनो, आवाज दो, आवाज दो। कब तक ये दुनिया आंखों को नीचे सोती रहेगी तकिए के नीचे, सुबह के तारे रखेंगे कब तक, मुट्ठी से खाम बंधे रहेंगे कब तक। आवाज मुझे दिल को आजादियाँ ये प्रकृति और हम ही नहीं रहेंगे तो सोचो क्या होगा। अगर प्रकृति है तो हम हैं और हम हैं तो प्रकृति। खोलो खोलो दरवाजे पर्दे करो किनारे, खूंटे से बंधी है हवा में लेके छुड़ाओ सारे। आ जाओ पतंग लेके अपनी ही रंग लेके, आसमां का शामियाना आज हमें सजाना। क्यों इस कदर हैरान तू, मौसम का है मेहमान तू, वो दुनिया सजी तेरे लिए, खुद को जरा पहचान तू। तू धूप है जल से बिखर, तू है नदी। दिल बुझ जा तेरी तो मंजिल है वही। क्यों इस कदर हैरान तू, मौसम का है मेहमान। कई गलतियों की वजह से हम खुद ऐसे प्रदूषित वातावरण के चक्रव्यूह में फंस चुके हैं कि हमारे लिए इस दुनिया में जीना बेहाल हो चुका है। इंसान ये सोचने लगा है कि वो खुद से लापता है और वो एक ऐसी दुनिया में जाना चाहता है जहां भगवान ने बनाई प्रकृति को कोई ठेस न पहुंचाता हो। हमारे देश की सरकार ने हमारे लिए स्वच्छ भारत अभियान शुरू किया। तो आइए हम सब मिलकर इस स्वच्छ भारत अभियान का हिस्सा बनकर भारत को विश्व का सबसे साफ सुथरा और बेहतरीन देश बनाते हैं। जॉइन स्वच्छ भारत मिशन। सभी को मिलकर यह गलती सुधारनी होगी, तभी प्रकृति फिर से मुस्कुराएगी और खुशहाल होगी। तो હવે આપણે જઈ રહ્યા છે આપણા સમાજમાં સૌથી મોટા દૂષણ તરફ। जिंदगी से कुछ यूं निराश हो जाते हैं, जिंदगी से कुछ यूं निराश हो जाते हैं कि मोबाइल को ही अपनी जिंदगी बना देते हैं। चंद पलों की झूठी खुशी के लिए, चंद पलों की झूठी खुशी के लिए ना जाने कितने अहम वक्त को गवा देते हैं, कितने
अपने अहम वक्त को गवा देते हैं। મોબાઈલ ફોન એ આજે આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયો છે. જોકે આજકાલના બાળકો મોબાઈલ ફોનની લતનો શિકાર બન્યા છે, જે તેમના શારીરિક અને માનસિક વિકાસ પર અસર કરે છે. જ્યારે જુઓ ત્યારે બસ મોબાઈલ ફોન એ આજની ખૂબ ગંભીર સમસ્યા છે, જેનાથી બાળકોને નાની ઉંમરથી જ આંખમાં તકલીફ થવા લાગે છે. કંટાળો આવે તો મોબાઈલ જોવાનો, ફ્રી હો તો પણ મોબાઈલ જોવાનો. મોબાઈલની લતથી બાળકો બહાર મેદાનમાં જઈને રમવાની રમતો મોબાઈલમાં જ રમે છે, જેથી તેમની શારીરિક વૃદ્ધિ રૂંધાય છે. મોબાઈલની લત તો એવી છે કે ભોજન સમયે પણ મોબાઈલ જ જોવાનું. આજના યુવાનો પણ મોબાઈલની લતનો શિકાર બન્યા છે. સમયસર મોબાઈલ ન મળે તો કેટલાક યુવાનોમાં તો ચીડિયાપણું દેખાઈ આવે છે. ઘણા લોકો તો મોબાઈલની દુનિયામાં એટલા મશગુલ હોય છે કે એક જ રૂમમાં એક સાથે બેસા હોય તો પણ એકબીજા સાથે વાત નથી કરતા. जिंदगी गुजरने लगी है अब तो किसको पर, जिंदगी गुजरने लगी है अब तो किसको पर, ये कुछ ग्राम का मोबाइल भारी पड़ गया रिश्तों पर, ये कुछ ग्राम का मोबाइल भारी पड़ गया रिश्तों पर. મોબાઈલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા માટે સંજ્ઞાન પૂરવો જરૂરી છે. સંજ્ઞાન પૂરવા આવી રહ્યા છે અમારી શાળાના પ્રી પ્રાઇમરીના ભૂલકાઓ. તો તમે તેમને તાળીઓના ગડગડાટથી જરૂર વધાવી લેશો. છે કે જેથી કરીને બાળકો ઘરેલું રમત ઉપરાંત રમકડાઓથી પણ રમતા શીખે અને મોબાઈલથી દૂર જાય. એક વખત જોરદાર તાળીઓ અમારી શાળા માટે પણ, કે જેથી માનવતા પ્રસ્થાપિત કરવા માટેના આવા પ્રયત્નો અમારી શાળા કરી રહી છે. પ્રસ્તુત મોબાઈલથી દૂર અને રમતથી નજીક. व्हाट्सएप ले लो, फेसबुक ले लो, स्नैपचैट ले लो, इंस्टाग्राम ले लो, 15 सेकंड के रील, 30 के रील, 10 रुपए फॉलोअर्स ले लो, सस्ते वहाँ सस्ते में ट्रेंडिंग में रहने के लिए 1 डजन हैशटैग ले लो. हट्टा कट्टा मोबाइल. ये मोबाइल यूं ही हट्टा कट्टा नहीं हुआ. इसने बहुत कुछ खाया पिया है. ये हाथ की घड़ी खा गया. समय नहीं लोगों के पास, ये लोगों का वक्त खा गया. ये टॉर्च लाइटें खा गया. इसने सैकड़ों मील की दूरियां भी हैं. इस मोबाइल ने तन्हाइयां भी हैं. ये मोबाइल किताबें खा गया. पड़ोस की दोस्ती मेल मिलाप खा गया. ये मोबाइल फोन यूं ही हट्टा कट्टा नहीं हुआ. इसने बहुत कुछ खाया पिया है. ये रिश्ते खा रहा है, रिश्ते खा रहा है, रिश्ते खा रहा है, रिश्ते खा रहा है, रिश्ते खा रहा है,
इश्क ही खा रहा है। एक जमाना था जब 3 बंदर सिखाते थे, बुरा मत बोलो, बुरा मत देखो, बुरा मत सुनो। अब और एक बंदर है, मोबाइल वाला बंदर, जो कहता है किसी को ना देखो, किसी को ना सुनो, किसी से कुछ ना बोलो। और ये बंदर आप सबके घर पर राज कर रहा है और हमारी ही नजर के सामने हमारी पूरी जिंदगी बदल रहा है। सही कहा ना? नजर के सामने जिगर के पास, नजर के सामने जिगर के पास कोई रहता है, वो तुम। छोटे छोटे शहरों से खाली बोल बहनों से हम तो झोला उठा के चले। बारिश कम कम लगती है, हरिया मध्यम लगती है, हम समुंदर के अंदर चले। छोटे छोटे शहरों से खाली बोल बहनों से हम तो झोला उठा के चले। बारिश कम कम लगती है, हरिया मध्यम लगती है, हम समुंदर के अंदर चले। ओ हम चले कोई राम चंद्र, हम चले कोई राम चंद्र। કેટલું સુંદર જમાનો હતો. ન હતા મોબાઈલ, ન હતા કોઈ આધુનિક સાધન. એ સુવર્ણ ભૂતકાળ આપણે વિસરી ગયા છીએ. દફતર ફેંકીને શેરી મોહલ્લામાં દોડી જવું, આહાહા, કેટલો ભરપૂર આનંદ હતો. તો જરી એ નજીકને યાદ કરી લઈએ. અહીં ઉલ્લેખનીય એ છે કે આખી ફિલ્મમાં જેટલા પણ ડાયલોગ્સ છે એ અમારા જ વિદ્યાર્થીઓએ જાતે બોલવામાં આવ્યા છે અને જાતે રેકોર્ડિંગ કરવામાં આવ્યા છે કે જેથી કરીને સ્પીકિંગ સ્કિલ અમારા બાળકોમાં વિકસે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. એકવાર જોરદાર તાળીઓ આ નાના નાના ભૂલકાઓ માટે કે મૌનવાદ એટલે એક એવો તત્વ કે જે આપણા સમાજને એક મજબૂત માળખું આપે છે. ભલે આપણે સૌ અલગ અલગ ભાષાઓ બોલતા હોઈએ, અલગ અલગ સંસ્કૃતિઓ ધરાવતા હોઈએ, પરંતુ આપણે સૌ ભારતીય છીએ. આપણો એકમાત્ર ધ્યેય હોવો જોઈએ પ્રેમ, શાંતિ અને સહકાર. ધર્મ જાતિના ભેદ ભૂલી, ધર્મ જાતિના ભેદ ભૂલી એકતા સમજીએ, સૌ સાથે પ્રેમથી રહી ઉજ્જવળ ભારત રચીએ, ઉજ્જવળ ભારત રચીએ. જ્યારે આપણે સૌ ભેગા મળીને કામ કરીએ ત્યારે કોઈ પણ મોટી સમસ્યાનો ઉકેલ લાવી શકીએ. આપણે શાળામાં ભણતી વખતે ગ્રુપ પ્રોજેક્ટ કે સ્પોર્ટ્સમાં પણ જો એકતાથી કામ કરીએ તો સફળતા અવશ્ય મળે છે. આપણે સૌએ પ્રેમ અને શાંતિથી આગળ વધવું જોઈએ. ભેદભાવ કે ઈર્ષ્યા છોડીને એકબીજાની સહાયતા કરવી જોઈએ. એકતા એ છે જીવનનો શણગાર, એકતા એ છે જીવનનો શણગાર. સૌ સાથે ચાલીએ, ભારત બને મહાન, ભારત બને મહાન. તો પ્રસ્તુત થાય છે કોમવાદ. આપણે સૌ જોરદાર તાળીઓના ગરગડાથી વધાવી લઈએ. ધોરણ 1
की वजह से क्या हम सबको कर दोगे बाहर? ताजा जानकारी भी आई है। मुंबई में ब्लास्ट की खबर है। ના હિન્દુ ના મુસલમાન ના ઈસાઈ કેમ આપણે એ ભૂલી ગયા? સીધી સાદી લાગતી આ વસ્તુ કોઈ પણ દુઃખી માણસની આંખોમાં જોઈશું ને તો લાગશે કે વિશ્વમાંથી તેની ઊંઘ છૂટી ગઈ છે. પણ મારી માતા કહે છે કે દુનિયામાં માનવતા હોય ને તો બધું સહેલું બને. પણ આજકાલ તો બધું મુશ્કેલ લાગે છે. માનવતા એટલે શું? મોટા પુસ્તકો પણ કહેશે કે તે છે સહાનુભૂતિ, સહકાર અને દયા.
કે મેં તેને શોધી લીધી છે. માનવતાની ખોજ. હેલો વાલી મિત્રોની ખાસ વિનંતી છે કે ટૂંકમાં પ્લે ગ્રુપના નાના નાના ભૂલકાઓ છે જેને તમારા પ્રોત્સાહનની જરૂર છે. 3 વર્ષના બાળકો છે જે પ્રેમનો સંદેશ આપી રહ્યા છે. प्यार बांटते चलो, प्यार बांटते चलो, प्यार बांटते चलो, प्यार बांटते चलो. क्या हिंदू क्या मुसलमान, हम सब हैं भाई भाई. प्यार बांटते चलो, प्यार बांटते चलो, प्यार बांटते चलो, प्यार बांटते चलो.
તે માટે હૃદયથી કૃતજ્ઞ આજની તારીખ 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ. માતૃભૂમિને વંદન કરી કવિ સુંદરને યાદ કરું. કવિ સુંદરે ખૂબ સરસ કહ્યું છે અને એ પંક્તિ પર આજની અમારી ટીમ હતી જે આપ સૌને નિહાળી. હું માનવી માનવ થવું તો કહું. આજે સમય એવો જ છે, આટલી બધી આતિભૂતિઓ, આટલી બધી સમસ્યાઓ, આટલી બધી વ્યસ્તતાઓ અને એની વચ્ચે માનવતા તો ક્યાંય ખોવાઈ છે. એ માનવતાને ઉજાગર કરવા માટે અમારા બાળકોએ લગભગ 360 જેટલા બાળકોએ આ મહેનત 15-20 દિવસની આપ સમક્ષ રજૂ કરી. આ બાળકોને વધારવા, એમને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત એવા શાળા વહીવટી સમિતિના ચેરમેન શ્રી અભિભાઈ ગજ્જર સાહેબને આ કાર્યક્રમમાં આવકારું છું. અમારા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પ્રદીપભાઈ મેવાવાલાને પણ આ તકે આવકારતા આનંદની લાગણી અનુભવું છું. તેમજ મંચ પર શોભાયમાન એવા સ્કૂલ સુપરવિઝન કમિટીના સભ્ય શ્રી ભરતભાઈ દેસાઈ સાહેબ, પૂર્વ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પૂર્વ સહમંત્રી શ્રી સચિવાલા સાહેબ, વાલી મંડળના પ્રમુખ શ્રી હિતેશભાઈ રાણા, શ્રી શિક્ષા અંગ્રેજી માધ્યમ વાલી મંડળના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ ટંડન, આમંત્રિત ભગીની શાળાના આચાર્યશ્રીઓ, કેમ્પસના આચાર્ય શ્રી સુનિલભાઈ જાદવ સાહેબ, ગાંધી સાહેબ અને અન્ય આમંત્રિત એવા ભૂતપૂર્વ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આપ સૌ વાલી મિત્રોને આ તકે આવકારતા હૃદયની લાગણી સાથે આનંદ અનુભવું છું. સૌનો સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. અને અનુભવોના જેવો દીપક છે, સફળતાના શિખર પર જેઓ બિરાજે છે, આવા મહાન મહેમાનોનું સ્વાગત છે જેઓ પ્રેરણાના વાવેતર કરે છે. એવા આજના આપણા પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવનાર મહેમાનોનો પરિચય આપવા અમારી શાળાના શિક્ષિકા શ્રીમતી જિજ્ઞાસાબેન પટેલને વિનંતી કરું છું. દીપ સમાન શોભાવી રહે એવા મંચસ્થ મહાનુભાવો અને નમસ્કાર. આપણી શાળારૂપી બ્રહ્માંડનો એક તારો શ્રી પ્રદીપ મેવાવાલા, જે આપણી શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી, આજના સમારંભના મુખ્ય મહેમાન, તેમનો પરિચય આપણી સમક્ષ રજૂ કરું છું. આપણી શાળા એ દરેક વિદ્યાર્થીના કરિયરનો માઇલસ્ટોન છે. શાળામાં અભ્યાસ કરી લાખો બાળકો પોતાના નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચી શક્યા છે. પ્રાથમિક વિભાગનો અભ્યાસ એટલે મનુષ્યના પાયાના ઘડતરનું શિક્ષણ. જેમ પાયો મજબૂત એટલી જ ઇમારત પણ મજબૂત હોય. શાળાના વિદ્યાર્થી પ્રતિક વિજયભાઈ મેવાવાલા એ શાળામાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 સુધીનું શિક્ષણ મેળવી ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં માસ્ટરી મેળવી મંત્રા કોલેજમાંથી વિવિંગ ઉપર સ્પેશિયલાઇઝેશન કરી ડિગ્રી પ્રાપ્ત કરી છે. તો બીયુ એટલે ભણવું. પ્રતિકે અભ્યાસ સાથે સમાજ, શાળા, કુટુંબના સંબંધોને સરસ રીતે વણી લઈ એક પ્રખર વ્યક્તિત્વ પામી પોતાનું તથા શાળાનું નામ રોશન કર્યું. માતા પિતા તથા કુટુંબને ગૌરવ અપાવ્યું અને બે નમન સિદ્ધિની અમે સૌ શિક્ષકો તથા શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આજે યુવા વર્ગ અને તમામ સામાજિક વર્ગો માટે કપડાં એ પ્રતિષ્ઠા, શોખ અને પસંદગીનો પર્યાય છે. એવા સમયમાં તેમણે ટેક્સટાઇલ ગાર્મેન્ટ, ડ્રેસ મટીરિયલનું ઉત્પાદન તથા માર્કેટિંગ કઈ રીતે A++ ગ્રેડ સુધી શિખરે પહોંચી શક્યા છે. મંત્રા જેવી શાળા કોલેજનું શિક્ષણ મેળવી પોતાના અભ્યાસને અલગ નિખાર આપ્યો છે. સ્વભાવે શરૂઆતથી શાંત અને હોશિયાર એવા પ્રતિકને આજે શાળાના રાજકોત્સવમાં આમંત્રિત કરીએ એ બાબત જ આજ શાળા માટે ગૌરવ છે. કંપનીમાં પાર્ટનર
તરીકે લઈ આજના યુગમાં યુવાનોને ડ્રેસ સેન્સને ખૂબ આગવું સ્થાન મળે તેવા પ્રયત્નો હંમેશ એ કરતા રહે છે. પ્રતિકે આજ સુધી જે સિદ્ધિ મેળવી છે અને હજુ કોઈ પણ અરમાન તેના અભ્યાસ અને સિદ્ધિ પ્રત્યે હોય તો તે પૂરા થાય એવા આશીર્વાદ હું શાળાના તમામ શિક્ષકો તથા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો તરફથી આપું છું. આવા જ આપણી શાળાના મુખ્ય મહેમાન કે જે આપણી શાળાનું નામ દીપાવી રહ્યા છે એવા ધ્રુવલ હિતેશભાઈ પટેલ અને ડૉક્ટર નિષ્ઠા પટેલનો પરિચય હું રજૂ કરીશ. આપણી શાળાના શિક્ષકો પહેલેથી જ ખૂબ મહેનતુ અને કાર્યનિષ્ઠ આવા બે નમૂન શિક્ષકો વડે શાળાના વિદ્યાર્થીઓએ ઉચ્ચતમ લક્ષ્ય પ્રાપ્ત કર્યા છે. પરંતુ શિક્ષકો પોતાના સંતાનો પ્રત્યે પણ એટલા જ જાગૃત રહ્યા છે. આજના મહેમાન ધ્રુવલ અને ડૉક્ટર નિષ્ઠા મહેમાન નહીં પણ આપણા પરિવારના સ્વજન છે. શાળાના શિક્ષિકા શ્રીમતી ગાયત્રીબેન પટેલના સંતાન છે. તેમના અભ્યાસ અંગે વાત કરું તો ધ્રુવલનું પ્રાથમિક શિક્ષણ આપણી શાળામાં પૂર્ણ થયું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ SPNMથી ઉમરાવથી એમટેકની ડિગ્રી ટ્રાન્સપોર્ટેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી USA યુનિવર્સિટીમાંથી. હાલ તેઓ યુએસએની કંપનીમાં ટ્રાન્સપોર્ટેશન અંગેની ખૂબ મહત્વની બાબતો સંભાળી રહ્યા છે. ધ્રુવલ પટેલની આ સિદ્ધિ માટે શાળા, કુટુંબ તથા સમાજ હંમેશા તેમની તેજસ્વીતાને યાદી બિરદાવશે. હવે નિષ્ઠાની વાત કરું તો એનું પણ પાયાનું શિક્ષણ આપણી શાળામાં. ઉચ્ચ શિક્ષણ માટે ભુજની અદાણી ઇન્સ્ટિટ્યૂટમાંથી MBBSની ડિગ્રી મેળવી અને ચામડીના રક્ષા ચિકિત્સાનું શિક્ષણ કર્ણાટકની સિદ્ધાર્થ મેડિકલ કોલેજમાંથી મેળવી MD ડર્મેટોલોજીસ્ટ પદવી પ્રાપ્ત કરી. આ સાથે કોસ્મેટિક અંતર્ગત પણ અભ્યાસ કર્યો. શાળાના અન્ય શિક્ષક સંતાન શાળાના પ્રસંગમાં ઉચ્ચ સ્થાન શોભાવે ત્યારે તેમની માતા અને માતા સમાન અમે સૌ શિક્ષક મિત્રોની હાથમાં પાણી ન આવે ધ્વજ ન મળે. આવા સંતાનોથી અમારી શાળા સમૃદ્ધ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આપ સૌ વાલી મિત્રોના પણ બધા જ બાળકો કે જેઓ આજે પરફોર્મન્સ કરશે અને અભ્યાસ તથા સહઅભ્યાસની તક પ્રાપ્ત કરશે, વળી ભવિષ્યમાં અહીં ઉપસ્થિત તમામ વાલીઓમાંથી તમારા જ બાળકોને અમે આ રીતે શાળાના પ્રસંગમાં બોલાવી શકીએ એવી પ્રગતિના ઉચ્ચ શિખરે આપના બાળકો પહોંચશે એવો અમને સૌને વિશ્વાસ છે. અસ્તુ. થેન્ક યુ મેમ. જ્યાં સન્માન અને ગૌરવ સાથે સ્વાગત થાય, જ્યાં સન્માન અને ગૌરવ સાથે સ્વાગત થાય ત્યાં મહેમાનપણું પણ શોભી ઉઠે. આપણી હાજરીઓથી ઉજવણીઓ બેવડી થાય. સ્વાગત છે આપનું, દિલથી પધારો. સ્વાગત છે આપનું, દિલથી પધારો. જેમણે શ્રમથી શિખરો સર કર્યા, જેમણે શ્રમથી શિખરો સર કર્યા, જેઓ મહેનત અને સિદ્ધિ આજના કાર્યક્રમના દ્વિતીય મુખ્ય મહેમાન શ્રી ધ્રુવલ પટેલ, જેઓ વિનંતી. જય પટેલ, પાયલબેન જોશી, વિશ્વજીત સર અને અક્ષિત સર, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. ગજ્જર અને ડોક્ટર હિનાબેન સાવલિયાને વિનંતી કરું છું. થેન્ક યુ. સુરત શહેરની વોટરબુક સમિતિ શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરતી શૈક્ષણિક સંસ્થા એટલે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને એની એક વરવાઈ એટલે
44 વર્ષ જૂની 1981માં સ્થપાયેલી ડૉક્ટર વિનુભાઈ દેસાઈના સ્વપ્ન સમી શ્રીમતી રુક્ષ્મણીબેન સીતારામ માધવજી ભણવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ સ્કૂલ. આધુનિક ટેકનોલોજીના યુગમાં સમાજ સાથે કદમ મિલાવતી અમારી આ શાળા અનેકવિધ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. નવી શિક્ષણ નીતિને અનુલક્ષીને બાળકના સર્વાંગીણ વિકાસને માટે શાળામાં શૈક્ષણિક તથા શિક્ષણીય પ્રવૃત્તિઓનો પ્રવાહ અવિરતપણે વહેતો રહે છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 શૈક્ષણિક તથા સહઅભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારા સિદ્ધિઓ એવી ઝાંખી આપ સૌ સમક્ષ રજૂ કરતા આનંદની લાગણી અનુભવું છું. વર્ષની શરૂઆત 13 જૂન 2024ના રોજ શાળાના પ્રાણસમા બાળકોને કુમકુમ તિલક તથા હાથની છાપ લઈ આવકાર આપી તેમના પ્રવેશને ઉત્સવ તરીકે ઉજવ્યું. બાળકોમાં લોકશાહી શાસન વ્યવસ્થાનો ખ્યાલ આવે એ હેતુથી વર્ગ પ્રતિનિધિ તથા વિદ્યાર્થી સામાન્ય મંત્રીની ચૂંટણી કરવામાં આવી. ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન આપણા તહેવારો જેવા કે ગુરુ પૂર્ણિમા, પતેતી, સ્વાતંત્ર્ય પર્વ, જન્માષ્ટમી ઉજવણી તથા રક્ષાબંધન તો આપણા સહાયકો તથા વૃક્ષોને રાખડી બાંધીને ઉજવવામાં આવે. આ ઉપરાંત ગણેશોત્સવ તથા નવરાત્રી પર્વ વાલીઓ સાથે મળીને ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળી, નાતાલ, પતંગોત્સવ, પ્રજાસત્તાક પર્વની ઉજવણી દ્વારા બાળકોમાં સંસ્કૃતિનું સંરક્ષણ સંવર્ધન કરવાનો પ્રયાસ કર્યો હતો. પર્યાવરણ દિન, વિશ્વ યોગ દિન, વર્ષા દિન, વિવિધ રંગોના દિવસો, શિક્ષક દિન, ડ્રાયફ્રૂટ દિન જેવા દિવસો પણ પૂર્વ પ્રાથમિક વિભાગમાં ઉજવવામાં આવ્યા હતા. બાળપણથી જ જીવન ઘડતર થાય તે હેતુથી કપડાં સૂકવવા, કપડાની ઘડી કરવી, કઠોળની ઓળખ, લોટ ચાળવાની, ખાંડવાની, જવારા વાવવાની, લીંબુ શરબત, માટીકામ જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી. સર્જનાત્મક વિકાસ માટે તોરણ બનાવવા, ડીશ ડેકોરેશન, નકામી સાવરણીમાંથી ઉપયોગી વસ્તુ બનાવી, નકામા મૂઠામાંથી ઘર બનાવવું તેમજ શૈક્ષણિક સાધનો બનાવવા વગેરે પ્રવૃત્તિઓ દ્વારા કૌશલ્ય વિકસાવવાનો પ્રયાસ કર્યો હતો. બાળકો પોતાની ક્ષમતાઓનો શ્રેષ્ઠ દેખાવ કરે તે માટે અભિનયની સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, વાર્તા કથન, પ્રાર્થના, જોડકણા, પુસ્તક સમીક્ષા સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, કોલાજ વર્ક, રેતીમાંથી સિક્કા શોધવા, ચિત્ર સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધાઓનું આયોજન પણ શાળામાં કરવામાં આવ્યું હતું. આ થઈ પૂર્વ આયોજિત સહઅભ્યાસ પ્રવૃત્તિઓની વાત. આ સિવાય ચાલુ વર્ષે આપણે જે હોલમાં આ સુંદર કાર્યક્રમને માણી રહ્યા છીએ તે લુથરા હોલનું નવીનીકરણ થયું. પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ માસના બીજા અને ચોથા શનિવારે ધોરણવાર શુદ્ધ ગુજરાતી, વૈદિક ગણિત, અબાકસ, ફ્રેન્ચ લેંગ્વેજ, સ્પોકન ઇંગ્લિશ, શૈક્ષણિક ઉપકરણોની રચના, સ્કેટિંગ, એરોબિક્સ જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી. શાળાના પૂર્વ પ્રાથમિક તથા ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓએ ટોયલેટરીના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી પાયાના જ્ઞાનની સંકલ્પનાઓ સ્પષ્ટ કરી. આ વર્ષથી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા શાળાના પૂર્વ પ્રાથમિકના બાળકોને ગરમ અને પૌષ્ટિક નાસ્તો આપવાનું શરૂ કરવામાં આવ્યું. સ્વચ્છતાનો ગુણ વિશે તે હેતુથી પ્રતિ માસ જે વર્ગ સૌથી વધુ દિવસો સ્વચ્છ રહ્યો હોય તે વર્ગને સ્વચ્છતા ટ્રોફી એનાયત કરવામાં આવી. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા શાળાના બાળકોના બ્લડ ગ્રુપ અને હિમોગ્લોબિનની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી. એસએમસીના હેલ્થ સેન્ટર દ્વારા બાળકોની સામાન્ય આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી. ડોક્ટર અમીબેન યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો દ્વારા તરુણાવસ્થામાં પ્રવેશેલ બાળકોને જાતીય શિક્ષણ આપવામાં આવે છે. શ્રી નૂતન બાળ શિક્ષણ મંડળ તથા જીવન ભારતી મંડળના સંયુક્ત ઉપક્રમે શાળામાં પુસ્તક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. બાળકોના હુનરને વેગ મળે તે હેતુથી હુનર હાટ પ્રદર્શન તથા નફાખોરનો ખ્યાલ સ્પષ્ટ થાય તે માટે આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિવર્ષની જેમ બાળકો આનંદ સાથે પ્રત્યક્ષ અનુભવ મેળવે તે હેતુથી બાળકોને એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ કરાવ્યો હતો. બાળકોના શારીરિક, માનસિક વિકાસ માટે ખેલદિલીની ભાવના વિકસે તે માટે રમતોત્સવ પણ યોજાયો હતો.
જેમાં વિસરાતી જતી રમતો પણ રમાડવામાં આવી હતી. શિક્ષકો માટે ધરમપુર મુકામે રમકડા તથા અન્ય રમતો થકી જ્ઞાન મેળવવાની તાલીમ યોજાઈ હતી, જેમાં શાળાના શિક્ષિકા શ્રીમતી પૂનમબેન, રૂપલબેન તથા શ્વેતાબેન જાદવે 2 દિવસીય તાલીમ લીધી હતી. હવે બાળકોએ અપાવેલી સિદ્ધિની જો વાત કરું તો શિક્ષક દિન નિમિત્તે પ્રતિવર્ષ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા શ્રેષ્ઠ વિદ્યાર્થીને વિદ્યાસાગર એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આપણી શાળાના ધોરણ 6 જીની વિદ્યાર્થી રાઠોડ આયુષી તથા 7 આની વિદ્યાર્થીને પટેલ મહિમાએ શ્રેષ્ઠ વિદ્યાર્થીનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. તદુપરાંત સોસાયટી દ્વારા આંતરશાળા જે યોજાઈ હતી તેમાં પૂર્વ પ્રાથમિકના બાળકોએ એરોબિક્સ ડાન્સ રજૂ કર્યો હતો, જેમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો. ધોરણ 1 અને 2 ના બાળકોએ અભિનય ગીતની સ્પર્ધામાં ભાગ લીધો હતો, તેમને તૃતીય ક્રમ પ્રાપ્ત થયો. અને ધોરણ 4 ના પટેલ દેવાંશે વાર્તા કથનમાં તૃતીય ક્રમ, જ્યારે ધોરણ 5 ની વિદ્યાર્થીની શિંગોડાવાલા પ્રાચીએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવીને તો 7G ની પટેલ તનિષાએ પુસ્તક સમીક્ષા સ્પર્ધામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરીને શાળાને ગૌરવ અપાવ્યું હતું. એટલું જ નહીં, શિક્ષકો માટે પણ પુસ્તક સમીક્ષા સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શાળાના શિક્ષિકા કટારિયા જાગૃતિબેને સ્પર્ધામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું હતું. બાહ્ય શાળા સ્પર્ધાઓમાં પણ શાળાના બાળકોએ પ્રતિનિધિત્વ કરીને શાળાને સિદ્ધિ અપાવી છે, જેમાં હિન્દુ મિલન મંદિર આયોજિત રામાયણના પાત્રો આધારિત સ્પર્ધામાં રાઠોડ આયુષી દ્વિતીય ક્રમે તો વાર્તાકથન સ્પર્ધામાં પટેલ હિતાર્થે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું. ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષામાં રાઠોડ આયુષી, ટેલર વિલિયમ, પારેખી તથા ટેલર વૈભવીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાને યશ અપાવ્યો હતો. જીવન ભારતી મંડળ આયોજિત પાઠ્યપુસ્તક આધારિત એકાંકી પાઠ્ય સ્પર્ધામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયના સંસ્કારોની શ્રીમંતાઈ એકમ આધારિત એકાંકી રજૂ કર્યું હતું, જે તૈયાર કરાવ્યું, જેની સ્ક્રિપ્ટ લખી હતી શાળાના શિક્ષિકા કુમીબેન નાયકે અને અભિનય કર્યો હતો ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ, જેમાં પટેલ હેતને શ્રેષ્ઠ પુરુષ પાત્ર તથા બોરસે કાવ્યને શ્રેષ્ઠ સ્ત્રી પુત્રનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. જેસીઆઈ આયોજિત રંગપૂર્ણી સ્પર્ધામાં રાણા ઉન્નતિને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો. અને આ સાથે ભૂતકાળમાં નજીકના જ ભૂતકાળમાં શ્રી યતીશભાઈ પારેખ અને નેચર ક્લબ સુરત આયોજિત ચિત્ર સ્પર્ધામાં જે એમટીવી કોલેજમાં યોજાઈ હતી, તેમાં શાળાના 15 વિદ્યાર્થીઓએ વનસ્પતિ સૃષ્ટિ તથા પ્રાણી સૃષ્ટિ વિષય આધારિત ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈને શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ તો ઇતર પ્રવૃત્તિ. રમત ક્ષેત્રની જો વાત કરું તો સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી આયોજિત 84મો દિવાન બહાદુર ગાંધી કપ ટુર્નામેન્ટ અંડર 14 શાળાની બહેનો અને ભાઈઓ ભાગ લીધો હતો, જેમાં વોલીબોલ ભાઈઓ પ્રથમ ક્રમે, કબડ્ડી ભાઈઓ દ્વિતીય ક્રમે, ક્રિકેટ રનર્સ અપ, બેડમિન્ટનમાં મોદી ભવ્ય દ્વિતીય ક્રમે, 100 મીટર દોડ જેમાં પટેલ હર્ષિત દ્વિતીય ક્રમે, ચેસ માવતપુરી દક્ષ પ્રથમ ક્રમે, 100 મીટર દોડ પરમાર લાવણ્ય પ્રથમ ક્રમે, લાંબી કૂદ એમાં પણ પરમાર લાવણ્ય પ્રથમ ક્રમે, ઘોડા ફેંકમાં પટેલ પ્રિન્સી દ્વિતીય ક્રમે, બેડમિન્ટનમાં પટેલ પ્રજા દ્વિતીય ક્રમે, ચેસમાં પટેલ દ્વિતીય ક્રમે વિજેતા થઈ આ બહેનોની ટીમે ઓલ ઓવર ચેમ્પિયનશિપ મેળવી શાળાને મોટો કપ અપાવી શાળાનું ગૌરવ વધાર્યું છે. એટલું જ નહીં, કલા મહાકુંભની અંદર ઝોન કક્ષાએ ભાષણ પ્રતિયોગિતા યોજાઈ હતી. આ ભાષણ પ્રતિયોગિતાની અંદર રાઠોડ આયુષે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે કાવ્યપઠન સ્પર્ધામાં બોરસે કાવ્યએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાને યશ અપાવ્યો. ખેલ મહાકુંભની અંદર ઝોન કક્ષાએ 30 મીટર દોડ પટેલ દેવરા દ્વિતીય ક્રમે, 50 મીટર દોડ બારડોલિયા હર્ષી દ્વિતીય ક્રમે, ચેસમાં માવપુરી દક્ષ પ્રથમ ક્રમે અને ચેસની અંદર જ બીજો વિદ્યાર્થી આપણો ભગતવાલા પ્રિયા પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. અંડર 17 સ્કેટિંગમાં પટેલ ધ્રુવી 1000 મીટર અને 500 મીટર બંનેમાં પ્રથમ ક્રમ, જ્યારે પટેલ આલો 1000 મીટર અને 500 મીટર બંનેમાં તૃતીય ક્રમે વિજેતા થઈ શાળાને ગૌરવ અપાવ્યું. અંડર 14 તરફ સ્પર્ધામાં પટેલ મહિમાએ 400 મીટર તૃતીય ક્રમે વિજેતા થયા હતા. કરાટેની અંદર પણ સરસ એવો દેખાવ આપણા બાળકો
પાર્ટિસિપેટ કર્યો છે, જેમાં કાપડિયા મીકેને કાટા સિલ્વર મેડલ, કુમિતે બ્રોન્ઝ મેડલ, ચૌધરી જીયાને કુમિતે ગોલ્ડ મેડલ અને પટેલ જસે પણ કુમિતે બ્રોન્ઝ મેડલ, સોની વિશ્વાએ કુમિતે સિલ્વર મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. જિલ્લા કક્ષાએ પણ આપણા બાળકો આગળ વધ્યા. વોલીબોલ ભાઈઓની ટીમ તૃતીય ક્રમે વિજેતા થઈ. લાંબી કુંડમાં કનોજે કૃષિ અને કનોજે કૃષિ પ્રથમ ક્રમે, જ્યારે ચૌધરી મંગળ દ્વિતીય ક્રમે વિજેતા થયા હતા. ચેસમાં રાણા કૃષિ તૃતીય ક્રમે અને કરાટેમાં ગામી મૈત્રીએ તૃતીય ક્રમે વિજેતા થઈ શાળાનું નામ રોશન કર્યું હતું. હજુ એક સ્ટેપ આગળ રાષ્ટ્રીય કક્ષાએ પણ શાળાનું નામ રોશન કરનાર આપણા વિદ્યાર્થીઓ પાછળ પડે એમ નથી, જેમાં 18મી રાષ્ટ્રીય સ્વતંત્રતા કરાટે ચેમ્પિયનશિપ બરોડા ખાતે યોજાઈ હતી, જેમાં કાપડિયા મીકેને કુમેટેમાં બ્રોન્ઝ મેડલ મેળવીને શાળાનું નામ રોશન કર્યું હતું. આ સાથે કરાટે કોચ પ્રિયંકાબેને 50મી જેકે ઇન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપ હૈદરાબાદ યોજાઈ હતી, તેમાં કાટામાં સિલ્વર મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. મને જણાવવા આનંદ થાય છે કે રાષ્ટ્રીય કક્ષા સુધી તો વાત બરાબર હતી, હવે ઇન્ટરનેશનલ સુધી આપણા શાળાના શિક્ષકો પહોંચ્યા છે. રાષ્ટ્રીય કક્ષા સુધી અત્યાર સુધી જે જિમ્નાસ્ટિકના નિર્ણાયક તરીકેની સેવા આપતા હતા તેવા આપણા પીટી ટીચર શ્રી વિરલભાઈ પટેલ અત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાના નિર્ણાયક તરીકેની તાલીમમાં કઝાકિસ્તાન મુકામે હાલ નિર્ણાયક તરીકે તાલીમ લઈ રહ્યા છે, તે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે. અંતે આપ સૌના સહકાર અને માર્ગદર્શન થકી શાળા પ્રગતિ કરતી રહી છે અને ભવિષ્યમાં પણ આપના આવા સહકાર થકી શાળા પ્રગતિ કરતી રહેશે તેવી અપેક્ષા સાથે શબ્દોમાં શક્તિ છે, વિચારોમાં દ્રષ્ટિ છે. આજે જે મહેમાન અમને મળવા આવ્યા તેમની ઉપસ્થિતિમાં જ અમારી પ્રગતિ છે. અમે આપને વિનંતી કરીએ છીએ કે આપના અમૂલ્ય વિચારો અમને ઉજાગર કરો. તો માનનીય મુખ્ય મહેમાન શ્રી પ્રતિક મેવાવાલા સરને પ્રાસંગિક પ્રવચન કરવા વિનંતી. શ્રી પ્રતિક મેવાવાલા સર. Hello. Good afternoon, everybody. આજે આ એક વાર્ષિક મહોત્સવ એટલે મને આ જોયા પછી મારી બાળપણને યાદ આવી ગયું કે અમે પણ આવી રીતે જ વાર્ષિક મહોત્સવમાં અમારા વાલી પેરેન્ટ્સને લઈને આવતા હતા અને અમારા ટીચરોને આવી રીતે ટ્રેનિંગ બેક સ્ટેજ ટ્રેનિંગ કરીને અમને પ્રોત્સાહન આપતા હતા કે આવી રીતે કરવું જોઈએ. અને એક મારા માટે એવું કહેવાય કે મને અત્યારે તો એવું થાય છે કે હું બહુ ગર્વ ફીલ કરું છું કે જે જિજ્ઞાસા ટીચર એમનો મારા પર સરપ્રાઈઝ કોલ આવ્યો હતો કે પ્રતિક આપણે આવી રીતે છે ને એમાં ત્યારે આવી રીતે વાર્ષિક મહોત્સવમાં હાજરી આપવાની છે, તો મારે એમાં કાંઈ હા કે ના કહેવાનું આવતું જ નથી, મારે હાથ પાડવી પડે કે એમના સ્ટુડન્ટ તરીકે મારે હા પાડવી જ જોઈએ એમ. મેં તો સીધું એમને હા પાડી હતી, પણ પછી મને રિયલાઇઝ થયું આખા દિવસ દરમિયાન કે આ મારા માટે એક લાઈફ ટાઈમ બહુ મોટું એચિવમેન્ટ કહેવાય કે મને એ લોકોએ ઇન્વાઇટ કર્યો અહીંયા અને આટલું સારું પ્લેટફોર્મ કે જ્યાં હું મારું બાળપણ એટલે પ્લે ગ્રુપથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધી અમે અહીંયા જ ભણ્યા છે, એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં જ ભણ્યા છે. અમારું ટોટલ બધી જ વસ્તુ અહીંયાથી થઈ છે મારે. તો અને હું એવું ઈચ્છું છું કે આ ગુજરાતની સારામાં સારી એક સંસ્થા સ્કૂલ કે જેનું ગુજરાતી કલ્ચર પ્રત્યે સારો લગાવ છે, એક્સપેરિમેન્ટલ સ્કૂલનો. અને મને પણ એવું લાગે છે કે ગુજરાતી સ્કૂલમાં છોકરાઓ ભણે તો સારું છે, પણ અત્યારે કલ્ચર અત્યારે લોકો પેરેન્ટ્સ કરતાં સ્ટુડન્ટ્સની ડિમાન્ડ વધારે થઈ ગઈ છે કે અમારે આ સ્કૂલમાં જવું છે, અમારે અહીંયા આમ કરવું. આજે મારી ડોટર પણ ઇંગ્લિશ મીડિયમમાં છે, સીબીએસઈ બોર્ડ. મારો નાનો સન પણ સીબીએસઈ બોર્ડમાં છે, પણ ગુજરાતીમાં એ લોકોને વાંચતા પણ આવડતું નથી. ત્યારે અમને એવું ખરેખર થાય કે આ ખોટું થઈ રહ્યું.
આજે અમે કશે જઈએ છીએ તો ગુજરાતી બોર્ડ, મારી ડોટર રેન્કર છે 10th સ્ટાન્ડર્ડ, અત્યારે એક્ઝામ ચાલુ છે, અપાવે છે, પણ એને ગુજરાતીમાં બોર્ડ વાંચતા નથી આવડતું. ત્યારે મારે એને એવું કહ્યું કે તું ગુજરાતી શીખવું પડશે, એવું જરૂરી નથી કે ઇંગ્લિશ મીડિયમ જ ચાલે. એટલે મારી એવી ઈચ્છા થાય કે અહીંયા ભણતા છોકરા જેમ અમે અહીંયા આવ્યા છે તેવી રીતે ડાયસ પર ખાલી ને ખાલી ભૂતપૂર્વ સ્ટુડન્ટ જ આવવા જોઈએ એક્સપેરિમેન્ટ. કોઈ આપણે બહારના દેશને બોલાવવાની જરૂર જ નથી, કારણ કે આપણે અહીંયાથી કોઈ સંસ્કાર મેળવવાના છે ને અહીંયાથી સંસ્કાર સારા મળે જ છે. જે આટલા અમારા સિનિયર ટીચરો, અમારા ટાઈમના ટીચર તો હું 3 ટીચરોને જોઉં છું, બીજા કોઈ મને દેખાતા નથી. નવા ટીચરો છે. તો આપણે એવું હોવું જોઈએ કે છોકરાઓ અહીંયા ભણે અને અહીંયા 25 વર્ષ પછી પાછા એને જ ચીફ કેસમાં બોલાવવા પડે, તે બહુ મોટી વાત છે ને એવું થશે. મને એવો વિશ્વાસ છે RSL પૂનાવાલા સ્કૂલ પર કે આ થશે. બસ મારે બીજું આ ડાયસ પર બેઠેલા અતિથિગણ, પેરેન્ટ્સ બધાને હું બોલ્યો તે બદલ સહન કરવા અને સાંભળવા આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. આજના અમારા વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં ખૂબ જ ઉમળકાભેર અને ઉત્સાહથી નૃત્ય કરાવનાર કોરિયોગ્રાફર જય પટેલ અને તેમની ટીમનું સન્માન કરવા અમિતભાઈ ગજ્જર અને ડોક્ટર શ્રીમતી હિનાબેન સાવલિયાને વિનંતી કરું છું. જય પટેલ, પાયલબેન જોશી, વિશ્વજીત સર અને અક્ષિલ સર. થેન્ક યુ. આભાર છે, તમને હૃદયથી આભાર છે. તો અંતે શ્રી અશ્વિનસિંહ સોલંકીને આભાર વિધિ કરવા હું નમ્ર વિનંતી કરું છું. શ્રી અશ્વિનસિંહ સોલંકી. સ્કૂલ કેમ્પસના આચાર્યશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, વાલી મિત્રો, વાલા વિદ્યાર્થી મિત્રો અને શાળા પરિવારજનો, આપ સૌને નમસ્કાર. શાળાના લગભગ 80% એટલે કે 800 જેટલા વિદ્યાર્થીઓને સ્ટેજ પૂરું પાડવું અને તે પણ એક જ દિવસમાં થોડુંક અઘરું, આર્થિક રીતે થોડુંક ખર્ચા, ખૂબ મહેનત માંગી લે તેવું અને ખૂબ ઝીણવટભર્યું આયોજન કરવું પડે એવું કાર્ય છે. આમ છતાં દર વર્ષે આપ સૌના સાથ અને સહકારથી આ કાર્ય આપણે ખૂબ સારી રીતે કરી રહ્યા છીએ. શ્રી પ્રતિક મેવાવાળા, આપ શ્રી આર્થિક રીતે તો મદદરૂપ થયા જ છો, પણ આપ કિંમતી સમય ફાળવીને અમારા બાળ કલાકારોને પ્રોત્સાહન આપવા પધાર્યા એ બધા શાળા પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. શાળાના બીજા ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ધ્રુવલ પટેલ હાલ અમેરિકા સ્થાયી થયા છે. તેમણે પણ આર્થિક સહયોગ મોકલીને શાળા પરિવાર પ્રત્યે, શાળા માટે પોતાની લાગણી વ્યક્ત કરી છે. આપ અહીં જે કાર્યક્રમને માણી રહ્યા છો તે શાળાના લુથરા હોલનો રિનોવેશન કરીને ખૂબ અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા બદલ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને શ્રી ગિરીશભાઈ લુથરાનો ખૂબ ખૂબ આભાર. શાળાને હંમેશા વાલી મંડળનો સાથ સહકાર રહ્યો છે, ભવિષ્યમાં પણ મળતો જ રહેશે એવી અટૂટ શ્રદ્ધા છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે પૌષ્ટિક નાસ્તો પૂરો પાડવા બદલ વાલી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આકર્ષક અને ચિરસ્મરણીય કૃતિઓ તૈયાર કરાવવા બદલ શ્રી જય પટેલ અને તેમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. પાત્રની વેશભૂષા અને મેકઅપનું પણ ખૂબ આગવું મહત્વ રહ્યું છે.
વિદ્યાર્થીના મેકઅપને આખરી ઓપ આપવામાં મદદરૂપ થનાર નેહા મેકઓવરના શ્રી નેહાબેન શાહ અને તેમની ટીમનો પણ શાળા પરિવાર વતી હું આભાર વ્યક્ત કરું છું. આઈડીએસ ટીમની સેવા આપવા બદલ શ્રી વિજયભાઈ, વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની સેવા આપવા બદલ શ્રી નિલેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અમારા બાળ કલાકારોને પ્રોત્સાહિત કરવા આપ સૌ પધાર્યા તે બદલ આપ સર્વનો શાળા પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અંતે કાર્યક્રમને સફળ બનાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ સહકાર આપતા સર્વનો ખૂબ ખૂબ આભાર. માનવતા એ માત્ર એક શબ્દ નથી, પરંતુ એ માનવીય ભાવનાઓ છે, સહાનુભૂતિ છે, કરુણા છે, તેમજ પ્રેમનું પ્રતિબિંબ છે. જ્યારે આપણે માનવતાની વાત કરીએ છીએ ને, ત્યારે આપણે એ યાદ રાખવું જોઈએ કે માનવતા એ જ આપણો સાચો ધર્મ છે. માનવતાનો શંખનાદ અને શાંતિનો સંદેશ, સહાનુભૂતિ અને કરુણાથી કરીએ જીવનને પ્રકાશિત. આ સંઘાત આપણને યાદ અપાવે છે કે આપણે બધા એક જ કુળના સભ્ય છીએ. ભલે આપણી ભાષા, સંસ્કૃતિ અને ધર્મ અલગ અલગ હોય, પરંતુ માનવતાનો ધાગો આપણે બધાને એક સાથે જ બાંધે છે. આજે જ્યારે વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે માનવતાનો ઉત્થાન વધુ પ્રાસંગિક બની જાય છે. આપણે સૌએ એકબીજાની મદદ કરવા, સહાનુભૂતિ દર્શાવવા અને પ્રેમ ફેલાવવા માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ. માનવતાનો શંખનાદ કરે હૃદયને સ્પર્શ, માનવતાનો શંખનાદ કરે હૃદયને સ્પર્શ. સૌને જોડે પ્રેમથી દૂર કરે દરેક કષ્ટ, સૌને જોડે પ્રેમથી દૂર કરે દરેક કષ્ટ. આ કાર્યક્રમના અંતે ચાલો આપણે પ્રતિજ્ઞા કરીએ કે માનવતાના શંખનાદને આપણા જીવનમાં સતત ધ્વનિત રાખીશું, શાંતિ અને પ્રેમ ફેલાવવા યોગદાન આપીશું. આપ સૌએ અમને સાંભળવા માટે અને આ પ્રસંગને દીપાવવા માટે સમય કાઢ્યો એ માટે આપ સર્વનો